સ્ટાર 24 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અંબે સ્કૂલ ખાતે સેલ્ફ ડિફેન્સ કરાટે ક્લાસીસ એટલે જયેશ શિતોરિયુ કરાટે ફેડરેશન ઇન્ડિયાની માંજલપુર ખાતે બીજી અને વડોદરા ખાતે 12મી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આજના યુગમાં જ્યાં યુવા પેઢી બાળકોથી લઈને યુવાનો સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહે છે, જેની અસર તેઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે। આજના સમયની તાતી જરૂરિયાત એટલે શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે જ શિસ્ત અને સેલ્ફ ડિફેન્સ એટલે કે આત્મરક્ષા એ ખૂબ જ જરૂરી બની છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વાસ્થ્ય, શિસ્ત અને સ્વરક્ષણ પર ભાર મૂકી એક મુહિમ ચલાવી રહ્યા છે। ત્યારે અત્યારના સમયમાં ત્રણેય બાબતો જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, શિસ્ત અને ખાસ કરીને સ્વરક્ષણની તાલીમ એ એક માત્ર કરાટે થકી જ મળી શકે છે। જે રીતે દેશમાં નાની વયની દીકરીઓ, મહિલાઓની છેડતી, બળાત્કાર, હત્યા જેવી ઘટનાઓ બની રહી છે, સાથે જ યુવાઓ કે પુરુષો સાથે પણ મારામારી જેવી ઘટનાઓ બની રહી છે, તેવા સંજોગોમાં કરાટેની તાલીમ ખૂબ જ અગત્યની છે। કરાટે થકી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે શિસ્ત આવે છે। શિસ્ત થકી આપ ગમે તેવા સંજોગોમાં આપના મસ્તિષ્ક પર કંટ્રોલ કરી શકો છો, સાથે જ આત્મરક્ષા કરી શકો છો। ત્યારે વડોદરા શહેરના છેલ્લા ઘણા સમયથી જયેશ શિતોરિયુ કરાટે ફેડરેશન ઇન્ડિયા દ્વારા ડાયરેક્ટર અને ચીફ કોચ જયેશ ઘાયબર, હેતલ જયેશ ઘાયબર તથા રેખા પંચાલની આગેવાનીમાં ઘણા ખેલાડીઓ દેશ વિદેશમાં કરાટેમાં પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે વડોદરાનું અને જયેશ શિતોરિયુ કરાટે ફેડરેશનનું નામ, પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કરી રહ્યા છે। ત્યારે બુધવારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા જય અંબે સ્કૂલ ઓફ સેલ્ફ ડિફેન્સ કરાટે ક્લાસ એટલે કે જયેશ શિતોરિયુ કરાટે ફેડરેશન ઇન્ડિયાની બીજી અને વડોદરાની 12મી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શારદા સ્ટીલ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નરેશ પંચાલ, જેકે મોટર્સના માલિક જીયા પરમાર, જય અંબે સ્કૂલના ચેરમેન અમિત શાહ, જયેશ શિતોરિયુ કરાટે ફેડરેશન ઇન્ડિયાના ડાયરેક્ટર જયેશ ધાયબર, હેતલબેન ધાયબર, રેખા પંચાલ તથા શિવ રાજપૂત અને જિગ્નેશ મોચી ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ અહીં 70 વિદ્યાર્થીઓ કરાટેના ક્લાસમાં તાલીમ લીધી હતી। આજ દિને જયેશભાઈએ કરાટેનું નવો ક્લાસ ઓપન કર્યો છે, તે બદલ હું એમને શુભેચ્છા પાઠવું છું। આજ રોજ માંજલપુર અંબે સ્કૂલ ખાતે સેલ્ફ ડિફેન્સ કરાટે ક્લાસીસ એટલે જયેશ શિતોરિયુ કરાટે ફેડરેશન દ્વારા આ માંજલપુર ખાતેની અમારી બીજી બ્રાન્ચ છે અને વડોદરા ખાતેની હમણાં 12મી બ્રાન્ચનું ઓપનિંગ થઈ રહ્યું છે। આસપાસના વિસ્તારને ધ્યાનમાં રાખીને અહીંના લોકોની બહુ જ ડિમાન્ડ હતી કે તમે પણ આ વિસ્તારમાં આવીને કરાટે સેલ્ફ ડિફેન્સ અમારા યુવક અને યુવતીઓને, બાળકોને શીખવાડો। તો આજરોજ આપણે અંબે સ્કૂલ ખાતે અમારી 12મી બ્રાન્ચનું ઓપનિંગ રાખવામાં આવેલ છે। તો સ્કૂલ તરફથી અને સ્કૂલના ડાયરેક્ટર જે અમારા અમિતભાઈ શાહ સર છે, તેમને ખૂબ જ સારી રીતે સહયોગ આપીને અમને આ જગ્યા ફાળવી છે, તેમના માટે હું ખૂબ ખૂબ આભારી છું। ખાસ કરીને જોઈએ કે આજનો જે માહોલ છે કે વિદ્યાર્થીઓ, નાના નાના બાળકો મોબાઈલ અને લેપટોપમાં રચ્યા પચ્યા હોય છે અને ઘરની બહાર નીકળતા નથી। લગભગ આ પ્રોબ્લેમ આખા સમગ્ર દેશનો છે। અમે માનનીય વડાપ્રધાન મંત્રી અમારા જે છે નરેન્દ્ર મોદીજીનું સપનું જે સાકાર કરવા જઈ રહ્યા છે કે સ્વસ્થ ભારત અને એક મજબૂત ભારત, અને બાળકોને હવે ધીરે ધીરે ઘરમાંથી બહાર કાઢીને એક એવી પ્રવૃત્તિ તરફ તમારે દોરવાના છે જેથી કરીને શારીરિક અને માનસિક રીતે આ લોકો સક્ષમ રહે અને દેશ વિદેશમાં થતી કરાટેની સ્પર્ધાઓમાં ભાગ લે, ખેલ મહાકુંભમાં ભાગ લે, સ્ટેટ અમારી જે કેડીએફની બોડી છે એની ટુર્નામેન્ટમાં ભાગ લે અને કંઈક ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિશ્વના પલક પર આપણા દેશનું અને રાજ્યનું નામ રોશન કરે। તે હેતુથી અમે આ એક આવી બીજી બ્રાન્ચ જે અહીંના વિસ્તારના છોકરાઓ માટે આજે ઓપનિંગ કરી રહ્યા છે। તો આજરોજ લગભગ 60-70 વિદ્યાર્થીઓ આજે ભાગ લીધો છે આ પ્રોગ્રામમાં, જે અત્યારે કરાટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે। અને આ પ્રોગ્રામ નિમિત્તે અમારા મુખ્ય મહેમાન તરીકે શારદા સ્ટીલ લિમિટેડના નરેશભાઈ પંચાલ ઉપસ્થિત છે, જે બાળકોને તેમજ અમારી સંસ્થાને છેલ્લા 10 વર્ષથી પ્રોત્સાહન આપી રહ્યા છે અને આજે શુભેચ્છા આપવા માટે અહીંયા આવેલ છે, પધારેલ છે। અને સાથે મારા ધર્મપત્ની તેમજ આ એસોસિએશનના ડાયરેક્ટર હેતલ ધાયબર, ઉપરાંત અન્ય ડાયરેક્ટર રેખા પંચાલ, અમારા સાથી મિત્ર શિવ રાજપૂત, જિગ્નેશ મોચી, જે અડીખમ સંસ્થાના સહયોગમાં ઊભા રહે છે। વધુ ન કહેતા હોય આટલું કહીશ કે આપ મીડિયા દ્વારા થોડુંક એવી રીતે તમે પણ એવો કરાટેને લગતી પ્રવૃત્તિ માટે પ્રચાર કરો કે બાળકોએ દરેક જણે કરાટેનું શિક્ષણ એક પ્રાથમિક જરૂરિયાત બનાવો અને આજના જમાનામાં કરાટેનું શિક્ષણ એ ખરેખર સૌપ્રથમ પ્રાથમિક જરૂરિયાત છે। આજે ક્યારે પણ કોઈ પણ હાદસો થશે ત્યારે કોઈ પણ સમગ્ર વિસ્તારમાં ક્યારે પણ હાદસો કઈ પણ થશે, છોકરીઓ જોડે કે અન્ય છોકરાઓ જોડે આપણે શીખેલા હોઈશું તો આપણી પાસે કરાટે શીખેલા હોઈશું તો આપણી પાસે આત્મવિશ્વાસ જેને કહેવાય સ્વસ્થ મસ્તક અને સ્વસ્થ શરીર અને
આપણે જે કહીએ છીએ કે આપણા હાથ એક મહાન શસ્ત્ર છે અને શસ્ત્ર ચલાવવા માટેની તાલીમ લેવી પડે અને એ તાલીમનું નામ છે જ કરાટે. તો બસ કરાટેના માધ્યમથી જ અમે બાળકોને એકદમ કોન્ફિડન્શિયલ આત્મવિશ્વાસ વધે અને કોઈ પણ નિર્ણય લેવાની ત્વરિત શક્તિ એમને ઉત્પન્ન થાય એ હેતુથી આજે અમે કરાટે ક્લાસીસનું આયોજન કરેલ છે. ધન્યવાદ. જય ગુજરાત, જય ભારત.